સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે। ચૂંટણીને લઈ કોંગ્રેસ ઉમેદવાર અને ટેકેદારોને હેરાનગતિ કરાતો હોવાનો આરોપ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ લગાવ્યો। ઉમેદવારો ટેકેદારોને થતી હેરાનગતિ મુદ્દે કાલે ચૂંટણી આયોગને રજૂઆત કરવામાં આવશે। જૂનાગઢમાં માથાભારે શખ્સોના દબાણથી કોંગ્રેસના બે નેતાઓએ ફોર્મ પરત ખેંચ્યા। કોડીનારમાં દિનુ ભોગા સોલંકીએ ડરનો માહોલ ઊભો કર્યો। હળવદમાં કોંગ્રેસના ટેકેદારોને ધમકાવવામાં આવ્યા। પોલીસે મદદ ન કરતા આખરે પ્રાંત અધિકારીને ફરિયાદ કર્યાનો મનીષ દોશીએ દાવ કર્યો। માણસામાં ધારાસભ્યએ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવ્યા હોવાનો પણ મનીષ દોશીનો આરોપ છે। આ બિલીમોરા નગરપાલિકાની અંદર ત્યાંના સ્થાનિક ચૂંટણી અધિકારીએ ક્યાંય પણ નિયમ નથી છતાં ઉમેદવારો સત્તાવાળો એની યાદી તો જાહેર થાય પણ સાથે સાથે એના ટેકેદારોની યાદી પણ જાહેર કરી છે। અમે અમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, અમારા જિલ્લાના આગેવાન શૈલેષભાઈ, અમારા પ્રમુખશ્રી છે, તેમને પણ આમાં લેખિત અધિકારીને આપ્યું છે કે આ કઈ રીતે કોઈ જગ્યાએ આ રીતે નથી, તો શા માટે ટેકેદારો ઉપર દબાણ ઊભું થાય અને ભાજપા એમ કેમ પ્રકાર ટેકેદારોને દબાવીને ફોર્મ અમારા રદ કરે, પરત ખેંચાવે તેવા ખેલ થાય, આ કઈ રીતે થયું છે, આ ગેરકાનૂની છે અને આ અંગે પણ અમે ચૂંટણી અધિકારી સમક્ષ અમારો લેખિતમાં વાંધો રજૂ કર્યો છે। માણસાની અંદર ભાજપાના ધારાસભ્ય અને એના ટેકેદારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ફોન કરીને એમને બીવડાવવાનું, લોભ લાલચ આપવાના પણ થઈ રહ્યા છે। હળવદ નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોની ઉપર એનકેટ પ્રકારે ધમકીઓ આપવામાં આવી, ડર અને ભયનો માહોલ કર્યો। અમારા ત્યાંના સ્થાનિક આગેવાન બધા ભેગા થઈને સંગઠનના પોલીસ સમક્ષ ગયા। પોલીસે મોડી રાત સુધી અમને કોઈ પણ પ્રકારનું રક્ષણ ન આપ્યું। ખાસ ગંભીરતાપૂર્વક ચીમકી આપવા માંગુ છું કે તમે શાસક પક્ષના હાથા ન બનો। ન્યાયિક પારદર્શક ચૂંટણી કરવાની તમારી જવાબદારી છે। તમે પક્ષપાત ભર્યામાં પક્ષના સત્તાધારી પક્ષના હાથા બન્યા વિના નિષ્પક્ષતાએ કામગીરી કરો અને આવા અધિકારીઓની જ્યાં પણ અમને ખબર પડશે ત્યાં અમે ગંભીરતાથી આ અધિકારીઓ ઉપર જે કાનૂની પગલાં ભરવા પડે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ।